નથી કોઈ નવી વાત ધોવાયો છે ફરી પ્રી મોન્સૂન પ્લાન। નમસ્કાર, હું છું પિનલ, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। પ્રી મોન્સૂનની કામગીરી ફરી એક વખત નિષ્ફળ જોવા મળી રહી છે। આ વાત ક્યારે આપણને નવી નથી લાગતી, જ્યારે પણ વરસાદ આવે સતત આ જ વિષય ઉપર ચર્ચા કરીને થાક્યા, પણ હજી પણ કોઈ પરિવર્તન જોવા નથી મળતું। પ્રથમ વરસાદમાં જ શહેરોની સ્થિતિ એવી થઈ જાય છે જાણે કેટલાય દિવસથી વરસાદ પડ્યો અને વરસાદ અટકવાનું નામ ના લઈ રહ્યો હોય। માંડ માંડ વરસાદ આવ્યો અને પહેલા વરસાદમાં જ ગુજરાતના તમામ જિલ્લાઓ અને શહેરોની પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે હવે ઘણા વિસ્તારોમાં તો વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે। પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ભૂવા જોવા મળી રહ્યા છે, તો ઘણા અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે। પ્રી મોન્સૂન પ્લાન શું હોય છે? હવે તો એની પરિભાષા પર જ બહુ મોટો સવાલ થઈ જાય છે કે આટલા કરોડો રૂપિયા આપવામાં આવે છે, પણ કોઈ આટલા વર્ષોમાં એક પણ વર્ષ એવું આપણને જોવા નથી મળ્યું કે કોઈ વિસ્તારમાં ભૂવો ન પડ્યો હોય કે પછી અકસ્માત ન જોવા મળ્યા હોય। દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્રના દાવાઓ માત્ર કાગળ પર જોવા મળી રહ્યા છે। સુરતમાં 4 ઇંચ વરસાદે મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનની પોલ ખોલી દીધી છે। માત્ર 15 દિવસમાં 4 મોટી દુર્ઘટનાઓ ત્યાં સર્જાઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સુરતના મુખ્ય માર્ગોમાં જે છે અલગ એવા મેઇન રસ્તાઓ જે છે તે પાણીમાં સાવ એવા ગરકાવ જોવા મળ્યા છે કે ત્યાંથી પસાર થવું પણ લોકોને મુશ્કેલ માં લાગી રહ્યું છે। બારડોલીની વાત કરીએ તો નવો પુલ હરિપુરા ઓપનિંગ કરતા પહેલા જ ખૂબ જ ખરાબ હાલતમાં જોવા મળ્યો છે। જૂનાગઢમાં બાઇક પર જતું એક દંપતી છે એ ખાડામાં ખાબક્યું છે। એક જ દિવસમાં જૂનાગઢમાં ખાડામાં 5 વ્યક્તિઓ પડી ગયા છે। ભારે વરસાદના લીધે કેશોદ માંગરોળ વચ્ચેનો જે નેશનલ હાઈવે છે તે બંધ જોવા મળ્યો છે। અત્યારે તો હજી ત્યાં બહુ વધારે વરસાદ આવનારા દિવસોમાં પડશે, પરંતુ આટલા વરસાદમાં જ અત્યારે હાલ તે વિસ્તાર જળબંબાકાર છે। નેશનલ હાઈવે પર અત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયું છે। વેરાવળમાં પાણીમાં ઢંકાઈ ગયેલી ખુલ્લી ગટરમાં એક વ્યક્તિ પડી ગયો છે। ગટરોની સફાઈના અભાવે પાણી ભરાતા ઘણા વિસ્તારોમાં રહીશોમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। નવસારીમાં 4 ઇંચ વરસાદમાં જ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। આ તો અમુક એવા વિસ્તારોની વાત મેં કરી, પરંતુ એ સિવાય પણ કેવા પ્રકારની પરિસ્થિતિ અન્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં ફાયરની ગાડી ખાડામાં ફસાઈ ગઈ છે। આટલા બધા સમાચારો કદાચ હું સંભળાઈશ તો આપણે ક્યાંય અટકીશું નહીં। આ વાત કરીશું કે શા માટે હજી પણ આ પ્રકારની પરિસ્થિતિ, ઘણા વિસ્તારોની હજી પણ આનાથી વધારે દયનીય સ્થિતિ વિશે આપણને જણાવશે જે અમારા સંવાદદાતાઓ અલગ અલગ વિસ્તારથી આપણી સાથે જોડાયા છે। અમિશ ચાવડા બારડોલીથી જોડાયા છે, અનિલ પાટીલ છે અમદાવાદથી જોડાયા છે, અને એ સાથે સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર અમારી સાથે જોડાઈ રહ્યા છે। વિશ્લેષક છે સંતોષની રાઠોડ, જેઓ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। સૌથી પહેલા વાત પ્રી મોન્સૂન પ્લાનની છે ને એટલા માટે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, કારણ કે સૌરાષ્ટ્રમાં છે ને વધુ વરસાદ આપણને જોવા મળતો અને ત્યાં દર વખતે એવી તૈયારીઓ બતાવવામાં આવે છે ને વરસાદના કારણે ખેડૂતો જે લોકો એની રાહ જોતા હોય છે એ લોકો પછી ચિંતામાં મુકાઈ જતા હોય છે। અત્યારે સૌરાષ્ટ્રમાં કેવો વરસાદ જોવા મળ્યો છે, જૂનાગઢમાં કેવા કેવા અકસ્માતો જોવા મળી રહ્યા છે, મિલનજી શું સ્થિતિ આ વખતે જોવા મળી રહી છે? ચોક્કસ પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે તે કહીએ તો પણ અતિશયોક્તિ નથી, કારણ કે પિનલ જે પ્રકારે જે દાવાઓ કરવામાં આવતા હતા પ્રતિવર્ષ, આમ જોઈએ તો મૂળમાંથી થોડી વાત કરીશ આપને કે કરોડો રૂપિયાનો પ્રી મોન્સૂન પ્લાન કરવામાં આવે છે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે તેવી વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે પ્રથમ વરસાદ પડે છે ત્યારે તમામે તમામ પોલ ખુલી જાય છે। જૂનાગઢમાં 5 લોકો છે એ ગટરના ખાડામાં પડ્યાના દાખલા છે, સીસીટીવી પણ સામે આવ્યા હતા। ઘટનાઓ ખૂબ જ ગંભીર છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। શું કરશે? લોકો ચર્ચા કરશે, 5 દિવસ પ્રી મોન્સૂન પ્લાન કોઈ જ કર્યા નથી। સરવાળે પરિસ્થિતિ ઠેરની ઠેર છે। આવી જ કંઈક પરિસ્થિતિ છે એ વેરાવળમાં પણ જોવા મળી છે। એકી સામતે જે 10-12 ઇંચ કે 17 ઇંચ જેટલો વરસાદ પડે છે, ગટરમાંથી જે ગટર જે હોય છે એમાં પાણીમાં વરસાદી પાણી ભળી જાય છે અને લોકોના ઘરોમાં એ પાણી જાય છે। કેટલી દયનીય સ્થિતિની અંદર આપણા લોકો મુકાતા હોય છે એમના દાખલાઓ અહીં જોવા મળ્યા છે। રહી વાત પ્રી મોન્સૂન કામગીરીના દાવા પ્રતિ દાવાની, લાખો રૂપિયા, કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ નક્કર કામગીરી નથી થતી। જે બિલકુલ કદાચ ઇન્ટરનેટ ઇશ્યુના કારણે મિલનભાઈનો અવાજ આપણા સુધી નથી પહોંચી રહ્યો, ત્યાં સુધી આપણે હવે વાત કરીએ અન્ય વિસ્તારની વાત કરીએ તો ખાસ શું કહેશો અમિશજી, બારડોલીમાં કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? બારડોલીનો નવો પુલ હરિપુરા ઓપનિંગ જ થયું હતું ને પહેલા જ વરસાદમાં એની શું હાલત જોવા મળી છે? પિનલ, ચોક્કસ ત્યાં સુરત જિલ્લાનું આમ તો આ બારડોલી જે છે તે વડું મથક ગણાય છે। આ જે હરિપુરા જે બ્રિજ છે જે
74 કરોડના ખર્ચે અહીંયા નિર્માણ કરવામાં આવ્યો હતો. આવતા શુક્રવારે હજુ એનું ઉદ્ઘાટન થવાનું હતું. ઘણા દિવસથી પુલ તૈયાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉદ્ઘાટનના વાંકે પુલ અત્યારે કાર્યરત નહીં કરાયો હતો. આ એક સૌથી મોટો સુરત જિલ્લામાં એક અસરગ્રસ્ત વિસ્તાર છે. દર વર્ષે અહીંયા તાપી નદી ઉપર આ જે નવનિર્મિત પુલ બન્યો છે એની બાજુમાં લો લેવલ કોઝવે છે. તાપી નદીમાં અને ઉકાઈ ડેમમાંથી જ્યારે પાણી છોડાય છે એટલે સૌ પ્રથમ જે હરિપુરા અને જે નજીકનું જે કોસાડી ગામ છે એ જ સૌથી પહેલું પ્રભાવિત થાય છે. અને એ પુલ પર પાણી ફરવી વળવાને કારણે દિવસો સુધી વાહન વ્યવહાર અટકી જાય છે. વિદ્યાર્થીઓ શાળાએ નથી જઈ શકતા, નોકરિયાત વર્ગને પણ મુશ્કેલી હતી. તેના સમાધાનના ભાગરૂપે આ વહીવટીતંત્ર દ્વારા 74 કરોડના ખર્ચે આ એક બ્રિજ બનાવાયો હતો. આવતા શુક્રવારે જેનું હજુ ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ જે 2 દિવસથી બારડોલીમાં સતત જે પ્રમાણે વરસાદ વરસ્યો જેને કારણે પુલ અત્યારે એકદમ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. ઠેર ઠેર ગાબડા નીકળી ગયા છે. જ્યારે આ પુલની મરામતની કામગીરી ચાલતી હતી ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ લગભગ 5 દિવસ સુધી આની લડત ચલાવી હતી અને કામની ગુણવત્તા અંગે પણ જે તે સમયે પ્રશ્નો ઉભા કર્યા હતા. પરંતુ સ્થાનિક જે નેતાગીરી છે એ નબળી નેતાગીરી અને વહીવટી તંત્ર જે પ્રમાણે સ્થાનિકોને કોઈ પ્રકારની રજૂઆત ધ્યાને ના લીધું હતું અને આ પ્રથમ વરસાદમાં જ આ બ્રિજની દયનીય હાલત થઈ ગઈ. જ્યાં ત્યાં તિરાડો પડી છે, મોટી તિરાડો પડી છે. અને મહત્વની વસ્તુ એ છે કે એટલી હલકી કક્ષાનું અહીંયા કામ કરવામાં આવ્યું હતું. હાથ વડે જે ડામરનું જે કામકાજ છે, હાથ વડે જે બધા એના જે પોપડા હોય છે તે બધા નીકળતા થઈ ગયા છે. એટલે સ્વાભાવિકપણે 74 કરોડ રૂપિયાનું માત્ર ને માત્ર પૈસાનું આંધણ થયું છે. જે હેતુ સાથે સિદ્ધ કરવા માટે પુલ બનાવવામાં આવ્યો હતો તેનો કોઈ લાભ અત્યારે રહીશોને થવાનો નથી. જી, એવું ઘણી બધી જગ્યા ઉપર જોવા મળે છે. વરસાદ પહેલા એક તો પુલ બનાવવાનું શરૂ કરવામાં આવે અને વરસાદ આવી જાય અને ત્યારબાદ આ પુલની આ પ્રકારની સ્થિતિ જોવા મળે. અને શું કહેશો, અમદાવાદમાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? પાલડી વિસ્તારમાં જાણવા મળ્યું છે ફાયરની ગાડી જ ખાડામાં ફસાઈ ગઈ છે. જે બિલકુલ તો વાત કરવામાં આવે તો જે પ્રકારે આમ તો અમદાવાદ કહી શકાય કે ગુજરાતમાં સૌથી મોડો વરસાદ પડ્યો, પરંતુ પહેલા વરસાદની સાથે જ જે પ્રકારની સ્થિતિ સામે આવી છે અને વરસાદને પહેલા તંત્રએ એવું પણ કહી દીધેલું કોર્પોરેશને કે કોઈ પણ અંડરપાસમાં જે પાણી ભરાય એટલે ત્યાં લોકોએ જવાનું ટાળવું, પરંતુ એના નિકાલની વ્યવસ્થા જે છે એ કરવામાં ન આવે અને આ પ્રકારના ફક્ત કાગળ ઉપરની જે વ્યવસ્થા જે ગોઠવવામાં આવી હોય, કાં તો જે ફક્ત દાવાઓ કાગળ ઉપર હોય કે જેમાં પાણી નિકાલની વ્યવસ્થા જે ગોઠવવામાં આવે તો એ પ્રકારનું અત્યારે હાલ જે છે કામ અમદાવાદમાં હાલ જે છે છેલ્લા વર્ષોથી એ ચોમાસાની પહેલા જ્યારે કામની આયોજન થઈ જતું હોય છે, પરંતુ જ્યારે કામ ગ્રાઉન્ડ ઉપર કરવાનું આવે ત્યારની જે સ્થિતિની વાત કરવામાં આવે તો જે પ્રકારે તમે કહ્યું કે ફાયરની ગાડી જે છે એ પાલડીમાં કહી શકાય ખાડામાં ફસાઈ ગઈ. ભુવાઓ જે છે અવારનવાર પડતા જોવા મળી રહ્યા છે અને જે પ્રકારે અત્યારે હાલ વરસાદની શરૂઆત થઈ છે એની સાથે જ જે પ્રકારની અમદાવાદની સ્થિતિ છે, આમ તો બ્રિજનું કામ જે છે ફાસ્ટ કરવામાં આવ્યું છે. વાળંદ સર્કલ વાળો જે બ્રિજ છે એની અંદર ઝડપ વધારવામાં આવી છે, પરંતુ સરવાળે જયારે ધ્યાનમાં આવે છે કે જે પ્રકારે રસ્તાઓનું કામ જે છે એ વરસાદની પહેલા થવું જોઈએ. કોર્પોરેશન જયારે ઇલેક્શન આવ્યું ત્યારે રસ્તાઓ તો બની ગયા, પરંતુ એ રસ્તાઓની અંદર ક્યાંક ને ક્યાંક જે લૂપહોલ હોય કાં તો જે પ્રકારના રસ્તાઓમાં ફરીથી એને ખોદવા, ફરીથી એ જ વસ્તુ કરવી, તો એ જે છે અવારનવાર એ વસ્તુ થાય છે અને ફરીથી પણ એ જ વસ્તુ અત્યારે હાલ જે છે વરસાદની જયારે શરૂઆતથી ત્યારે જોવા મળી રહી છે. જી બિલકુલ, વરસાદની શરૂઆતમાં જ આ પ્રકારની સ્થિતિ અમદાવાદ માટે પણ કઈ જ નવી વાત નથી. સંતોષીજી, છેલ્લે આપના માટે એટલે પૂછી રહી છું કારણ કે બધા જ લોકોને આપણે સાંભળી લીધા. દરેક વિસ્તારમાં આ પ્રકારની પરિસ્થિતિ છે. પ્રી મોન્સૂન પ્લાનની પરિભાષા આપણે સૌ જાણીએ છીએ કે વરસાદ પડે તે પહેલા તેની માટે તૈયારી કરવામાં આવે, પણ જેઓની તેઓ પરિસ્થિતિ હંમેશા જોવા મળતી આવે. વર્ષોથી સરકાર બદલાય કે નેતાઓ બદલાવે, પ્રતિનિધિઓ બદલાય, કોર્પોરેટર બદલાય કે એમએલએ બદલાય, કશું જ પરિવર્તન આપણને જોવા નથી મળતું. આપને પણ લાગે છે કે હવે જાણે આપણે આ સામાન્ય માની લેવું પડશે, પ્રી મોન્સૂન પ્લાન જેવું કંઈ હોતું જ નથી? સંતોષીજી. જી, આમ તો હાલની જે સ્થિતિ છે એ પ્રમાણે તો જે સરકાર છે તો આપણે એવું સ્વીકારવું પડે કે પ્રી મોન્સૂન જેવો કોઈ પ્લાન હોતો નથી, પરંતુ પ્રી મોન્સૂન જેવો પ્લાન ભવિષ્યમાં થઈ શકે તેના માટે આપણે ચોક્કસ મહેનત કરી શકીએ અને ચોક્કસ એના પરિણામો પણ આવી શકે. જો અત્યારે જે પણ આપણે ચર્ચા કરી તમામ જગ્યાઓ પર જે સ્થિતિઓ છે તો આ સ્થિતિઓની સાથે સાથે સમગ્ર ભારતમાં પણ આ જ સ્થિતિઓ છે. જેમ કે આપણે જોયું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો એક્સપ્રેસ જે હાઈવે છે એ પણ ધોવાઈ ગયો છે અને 80 દિવસ પહેલા જેમ હમણાં આપણે સુરત જિલ્લાની વાત કરી એવી જ રીતે 80 દિવસ પહેલા જે દિલ્હી દહેરાદૂન એક્સપ્રેસ હાઈવે જે બન્યો હતો
એ પણ આમાં આંકડો પણ ખૂબ જ મહત્વનો છે. 1200 કરોડ રૂપિયાના ખર્ચથી બન્યો હતો. એ 1200 કરોડ રૂપિયાના ખર્ચથી બન્યો હોવા છતાં પણ એ પણ ધોવાઈ ગયો. અમદાવાદની જો વાત કરીએ તો આજે જે આર્ટિકલ છપાયો છે એ આર્ટિકલ પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશને એ સ્વીકાર કર્યો છે કે અમદાવાદની અંદર પહેલા વરસાદ પછી 1400 જેટલા ખાડાઓ અને ભૂવાઓ પડી ગયા છે. તો જે ચિંતા કરવા બેઠા છીએ તો આપણે જ્યારે પણ ઇતિહાસનું જ્યારે આકલન કરતા હોઈએ છીએ ત્યારે ઇતિહાસમાંથી બોધપાઠ લઈને કઈ રીતે આ સ્થિતિમાંથી બહાર નીકળી શકીએ એ માટેનું આપણું આકલન કાં તો ચિંતા કરતા હોઈએ છીએ. તો મને લાગે છે કે આપણી જે ચિંતા છે એ ચિંતા ખરેખર તો અત્યાર સુધીમાં જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને જે બધા ડેવલપમેન્ટના કામો થતા હોય છે એ કામોને કઈ રીતે અપાતા હોય છે તેના પર એક નજર નાખવી જોઈએ. કારણ કે જ્યારે ઇલેક્ટોરલ બોન્ડ આ પ્રકારની જે વ્યવસ્થા જે સમગ્ર હતી ને 2024માં આનો પર્દાફાશ થયો અને જે આંકડાઓ જે બહાર આવ્યા હતા કે કઈ રીતે મોટી મોટી જે કંપનીઓ છે એ મોટી મોટી કંપનીઓ પોતે કઈ રીતે કોન્ટ્રાક્ટ મેળવે છે રોડ બનાવવાના, જેમ કે મેગા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે સૌથી વધુમાં વધુ ડોનેશન પોલિટિકલ પાર્ટીઓને આપ્યું હતું અને તેનો ડોનેશનનો આંકડો હતો 566 કરોડ રૂપિયા અને જેના વળતરના ભાગરૂપે તેને 1400 કરોડ રૂપિયાના ટર્નલના પ્રોજેક્ટ એને સોંપી દેવામાં આવ્યા હતા. સાથે સાથે જો આરબીએલ કંપનીની વાત કરીએ કે આઈઆરબી ની વાત કરીએ કે મહેસાણાની અંદર જે નવો બ્રિજ બનતો હતો તે પણ તૂટી ગયો હતો. એ રણજીત બિલ્ડકોમ એણે પણ 15 કરોડ રૂપિયા ડોનેશન પોલિટિકલ પાર્ટીને આપ્યું હતું અને આ રીતે પોલિટિકલ પાર્ટીને ડોનેશન આપીને મોટા મોટા પ્રોજેક્ટ હાંસલ કરવામાં આવે. જ્યારે આપણે આ મોટી વાતો કરીએ છીએ તો એની સાથે સાથે જ એ જ રીતે જ્યારે નાના નાના જે કામો હોય છે, વોર્ડ હોય છે કે એક વોર્ડથી બીજા વોર્ડ કાં તો પછી વ્હાઇટ ટોપિંગ કે પછી જે મોડર્ન રોડ જે બનાવવામાં આવતો હોય છે તો આ પ્રમાણેની જ સિસ્ટમથી એ સમગ્ર કામગીરી થતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક ડોનેશન લો અને કોન્ટ્રાક્ટ મેળવો અને જ્યારે ડોનેશન આપ્યું હોય અને કોન્ટ્રાક્ટ મેળવ્યું હોય તો એ ડોનેશનના પૈસા પછી હું કઈ રીતે પરત મેળવું, આ તમામ જે કંપનીઓ હોય છે તેનો પણ પણ આટલી એક ભાગ ખુલ્લી હોય વાત છે. હોય, આટલી સાફ વાત હોય, બધાને ખબર પડતી હોય છતાં પણ આપણે કંઈ જ કરી નથી શકતા અને વારંવાર સામાન્ય જનતાને જ ભોગવવાનું આવતું હોય. આટલું સિમ્પલ વાત છે કે ક્યાં કઈ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, કઈ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવું જોઈએ ને કોનું અટકાવવું જોઈએ, આટલા પગલા જો આપણે નથી ભરી શકતા તો ભવિષ્યમાં પણ આપણે શું તૈયારી કરી શકવાના છે? મિલનજી, આપને શું લાગે છે સૌરાષ્ટ્રમાં પણ શું આ જ રીતે રોડ બનાવવા માટેના જે કોન્ટ્રાક્ટ આપવામાં આવતા હોય છે એમાં થતું ભ્રષ્ટાચાર નથી અટકતું ને એટલા જ માટે આટલા અકસ્માતો થઈ રહ્યા છે? જુનાગઢમાં જ એક દંપતી ખાડામાં પડી ગયું છે અને જે આંકડાઓ આવી રહ્યા છે એક દિવસમાં ખાડામાં 5 વ્યક્તિઓ પડ્યા છે. ખાડા ક્યારે પડે? જ્યારે રોડ રસ્તા ખરાબ હોય. પ્રથમ વરસાદમાં રોડ ધોવાઈ જાય, ખાડા પડી જાય એટલે ત્યાં જ ભ્રષ્ટાચાર થયું કહેવાય ને. પિનલ, એક વાત સમજવી પડશે. સૌરાષ્ટ્રની અંદર જે પ્રકારે વરસાદ પડ્યો છે, ચોક્કસ 2-3 ઇંચ વરસાદ જ્યારે પડે છે તો સમગ્ર રોડ છે એ જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ જાય છે. જુનાગઢની જે દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે એટલી મોટી માત્રાની અંદર વરસાદ નહોતો પડ્યો. પછી ભલે ત્યાં 14 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ સામાન્ય 3 થી 4 ઇંચ વરસાદ પડે છે અને જે વરસાદી પાણીને માટે થઈ અને જે તેમના નિકાલ માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ આ વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક જે કરવાના દાવાઓ તો કરવામાં આવે છે તમામ કોર્પોરેશન, એવું રાજકોટ હોય છે, જામનગર હોય છે, ભાવનગર હોય છે કે જુનાગઢ હોય છે, તમામે તમામ દાવાઓ મોટા કરે છે, પરંતુ આ દાવાઓ માત્ર ને માત્ર કાગળ ઉપર જ રહે છે. ઇમ્પ્લિમેન્ટ જે ખરા અર્થમાં થવું જોઈએ એ ઇમ્પ્લિમેન્ટ થતું નથી ને. આપણામાં કહેવત છે કે દશેરાને દિવસે જ ઘોડા ન દોડે. આ પ્રકારની ઘટના જ્યારે વરસાદ પડે છે માત્ર 1 ઇંચ કે અડધો ઇંચ કે પછી રાજકોટની જ વાત આપણે કરીશ તો માત્ર અડધો ઇંચ વરસાદ પડે છે ને 150 ફૂટ રોડ જે રિંગ રોડ છે તેમના ઉપર ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાઈ જાય છે. યાતાયાત પ્રભાવિત થાય છે, લોકો પ્રભાવિત થાય છે ને ક્યાંક ને ક્યાંક ગટરોના જે ઢાંકણા ખોલવા પડે છે ને આ જે ખોલવાની ફરજ પડે છે ને તેમાં લોકો પડે છે. આ જ પ્રકારની ઘટના છે જુનાગઢમાંથી પણ સામે આવી છે. તમામ જગ્યાએ આ પ્રકારનું જે એક બાલિશ પ્રકારનું કહી શકાય છે આપણું તંત્ર છે આ પ્રકારની ભૂલો કરે છે. પરિણામ લોકોએ ભોગવવું પડે છે. ગાડીઓને નુકસાન થાય છે, વ્હીકલને નુકસાન થાય છે, પરંતુ જાનમાલને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે. આ જવાબદારી લેવા માટે કોઈ આપણા તંત્ર વાહકો તૈયાર નથી થતા. પ્રજા પોતે ઘણી વાર એવી વાતો થાય છે, કદાચ સંતોષભાઈને પણ ખ્યાલ હશે, રિપોર્ટર્સને પણ ખ્યાલ હશે કે એવી વાતો થાય છે કે જેમણે આ રોડ બનાવ્યું હોય એ કોન્ટ્રાક્ટરનું નામ લખવામાં આવે કે કદાચ આપણને એનાથી કંઈ ખબર પડે, એમનું નામ સામે આવે, એવું બધું કશું જ જોવા નથી મળતું. બધું કાગળ પર જ હોય છે. સંતોષભાઈ, આપણે સૌથી પણ કદાચ મોટી સાંભળ્યું. જી 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 મિલનભાઈ.
જી પિનલ, જે ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીશ કે રાજકોટમાં પણ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની વાત આવે છે, પરંતુ ફરી એક વખત એ જ કોન્ટ્રાક્ટર જે બ્લેકલિસ્ટ કરેલો હોય છે એમને જે કામ આપવામાં આવેલું હોય છે. મતલબ ક્યાંક ને ક્યાંક આપણી સિસ્ટમની અંદર જ જે ખામીઓ છે, અને આ ખામીઓને જ્યાં સુધી દૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ સામે આવશે. જી બિલકુલ. અનિલ, આપને પણ ખ્યાલ હશે, અમદાવાદમાં આપણે એ પહેલા પણ સાંભળ્યું કે આનું એક નિકાલ એ છે કે રોડ જેમણે બનાવ્યું હોય ને એનું બોર્ડ મારવામાં આવે, પણ એ વાત ક્યાંક પ્રેક્ટિકલી આપણને જોવા નથી મળતું. ને મને ખરેખર આ બહુ પ્રેક્ટિકલ વાત લાગે છે કે જો બોર્ડ લગાવવામાં આવશે અને ત્યાં જ ખાડાઓ જોવા મળશે તો આપણને બી ખબર પડશે કે આ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે. અને ફરી એક વખત એને જો કોન્ટ્રાક્ટ મળે તો કદાચ વિપક્ષ પણ કંઈક કરી શકે. અનિલ. જી બિલકુલ, એટલે વાત સાચી છે. કારણ કે જે પ્રકારે લોકોના મગજમાં સ્થાનિક જે છે વિચાર છે કે કોર્પોરેશન રોડ બનાવે છે અને કોર્પોરેશનની કામગીરી આવી છે, પરંતુ એ કામ કરનાર વ્યક્તિ કોણ છે? અને જ્યારે ધ્યાનમાં આવતું હોય છે કે જે પ્રકારે સંતોષજીએ વાત કરી કે એ જે કામ જે લે છે એ પાર્ટી સામે કેટલા પૈસા આપીને પછી લઈ રહી છે, અને એના પછી એ કામને મેળવવા માટેનું જે ક્વોલિટીમાં જે કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે અને એને લઈને જે પ્રકારનું પરિણામ આવતું હોય છે, અને સરવાળે ખરેખર એ જે છે જે તમે કહ્યું એ પ્રકારે અમલમાં આવવું જોઈએ કે નામ હોવા જોઈએ, કાં તો કઈ પાર્ટીએ કોણે બનાવ્યું છે, કોન્ટ્રાક્ટર કોણ છે, આ પ્રકારની જો વ્યવસ્થા ગોઠવવામાં આવે તો ખરેખર એમાં ઇમ્પેક્ટ આવી શકે છે. જી બિલકુલ. જી બિલકુલ. પરંતુ માત્ર લોકોના જીવના ભોગે આ ભ્રષ્ટાચાર થતું જોવા મળી રહ્યું છે. હંમેશા સુરતમાં ઓવરઓલ શું સ્થિતિ જોવા મળી છે? માત્ર 15 દિવસમાં 4 મોટી દુર્ઘટનાઓ ત્યાં સર્જાઈ છે. 4 ઇંચ વરસાદ પડ્યો છે એટલું કદાચ જાણવા મળ્યું છે, અને એમાં જ પ્રી મોન્સૂનની પોલ ખુલી છે. સમગ્ર સુરતની શું સ્થિતિ જોવા મળી રહી છે? પિનલ, સુરતની બી સ્થિતિ એ છે. દર વર્ષે લગભગ મે મહિનો આવે એટલે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરાય છે. પાણીનો ભરાવો નહીં થાય, લોકોને સમસ્યા નહીં થાય તે માટે કરોડોના બજેટ પણ ફાળવવામાં આવે છે. પણ ખાસ કરીને સુરત શહેર હોય કે સુરત જિલ્લાના વિસ્તારો હોય, સમસ્યા એ જ દર વખતે લોકોએ સામનો કરવો પડે છે. આ વખતે પણ પરિસ્થિતિ આ છે. સુરત શહેરમાં તો વરસાદ પડ્યો અને દુર્ઘટનાઓ તો સર્જાઈ, પરંતુ સાથે સાથે સુરત જિલ્લાનો જે બહુ મોટો વિસ્તાર છે, કેટલાક તાલુકા એવા છે કે જે મોટા ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા છે. આ વિસ્તારમાં પણ કરોડોની ફાળવણી કરવામાં આવી હતી. તેમાં સુરત શહેરનો સૌથી મોટો ટેક્સટાઇલ ઉદ્યોગ છે, અને એની સાથે સુરત ગ્રામ્યનો જે અહીંયા કડોદરા પલસાણા એક મોટો વિસ્તાર છે. 250 જેટલા મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. આ જ વખતની ખાલી માત્ર આપણે વાત કરીએ તો 11 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી કે આ ઔદ્યોગિક એકમોમાં અને આ વિસ્તારોમાં જે ગટર લાઇનના કામો હોય કે જે વરસાદ પ્રભાવિત જે વિસ્તારો છે ત્યાંથી પાણી નિકાલ કરવાની વ્યવસ્થા હોય. પરંતુ આ વખતે નજીવો વરસાદ પડ્યો અને પ્રથમ વરસાદમાં જ આ 11 કરોડ રૂપિયા સીધા પાણીમાં વહી ગયા હોય એવું સ્વાભાવિકપણે દેખાયું. એ જ પરિસ્થિતિ અન્ય તાલુકાઓમાં પણ છે. સુરત જિલ્લામાં જ લગભગ 2 માસ પહેલા જ સીએમ ભૂપેન્દ્ર પટેલની અહીંયા મુલાકાત હતી, અને તે સમયે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, બજેટમાં ફાળવણી કરવામાં આવી હતી, અને પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે 24 કરોડ જેટલા રૂપિયાની માતબર રકમ 3 તાલુકાઓમાં ફાળવવામાં આવી હતી, માત્ર પ્રી મોન્સૂન કામગીરીને લઈને. આજે એ જ વિસ્તારમાં મહત્તમ સોસાયટીઓ પ્રથમ વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ હતી. કોઈ જગ્યાએથી પાણીનો નિકાલ નથી થયો. વાહન વ્યવહાર અટકી પડ્યા હતા. ગઈકાલે જે પ્રમાણે અહીંયા વરસાદ જે પ્રમાણે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો, 3 તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ હતો. તો આજે બપોર સુધીમાં એ તાલુકાઓના 19 જેટલા જે અંતરિયાળ ગામોના જે રસ્તાઓ છે આજે પણ બંધ છે. એટલે સ્વાભાવિક કોઈક વૈકલ્પિક વ્યવસ્થા નથી. જે અને આવા પ્રશ્નો થાય ત્યારે કોની પાસે જવું, શું કરવું, હવે તો જનતા એનાથી પણ કંટાળી ગઈ છે. સપ્તર્ષિ, શું કહેશો આપ? આપણે આ બધી સ્થિતિને તો જાણી રહ્યા છે ને કંઈ જ નવાઈ પણ નથી. શું લાગે છે આપને કે આપણે આ પ્રી મોન્સૂનની કામગીરીને ક્યારે સફળ થતા જોઈ શકીશું ખરા? અમદાવાદ જેવા શહેરમાં કે જેના તો વારંવાર વખાણ થતા હોય છે, ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, આ જ રસ્તા ઉપર એમની ગાડી નીકળશે અને જ્યાંથી નીકળવાની હશે કદાચ એ રસ્તાઓ તો સારા પણ કરી દેવામાં આવશે, પણ ક્યાં સુધી આવું થતું જોવા મળશે? જી, અમદાવાદ છે એ અત્યારે યજમાન છે અને કોમનવેલ્થ ગેમનું પણ આયોજન અમદાવાદમાં થઈ રહ્યું છે. ત્યારે હમણાં 2 દિવસ પહેલા જ જ્યારે સ્વચ્છતા માટેની એક 192 જે આપણા નવી ચૂંટાયેલી જે પ્રતિનિધિ છે, નગરસેવકો છે, તેમના માટેની સ્પેશિયલ એક મિટિંગ હતી ટાઉન હોલમાં, જેમાં માત્ર ને માત્ર 20 કાઉન્સિલરો હાજર રહ્યા હતા. એટલે જે જવાબદારીનું જે ભાન હોવું જોઈએ ચૂંટાયેલી પાંખને, નેતા બની ગયા પછી તેઓ પોતાની જવાબદારીઓ સ્વીકારતા નથી અને જવાબદારીઓમાંથી છૂટી જવા માંગે છે. આ સ્થિતિ ક્યાંક સુધરવી જોઈએ.
આવી જ સ્થિતિ સુધરી છે તમિલનાડુમાં. એક નાનો પ્રસંગ કહેવા માંગુ છું. ટીએમટીવી કે નવી પોલિટિકલ પાર્ટી ત્યાં આવી છે. વિજયન નામ છે, જે એક્ટરમાંથી અત્યારે નેતા બન્યા છે, અને તેમણે માત્ર હજુ 1 મહિનો જ થયો છે. તેમણે કીધેલું છે કે હું ઘણી બધી પરિસ્થિતિઓમાં સુધારો લાવવા માટે પ્રયત્ન કરીશ. અને તેમણે એક પ્રયત્ન એવો કર્યો કે રોડ બનાવવા માટેના જે કોન્ટ્રાક્ટ પહેલા જે ટેન્ડર પદ્ધતિથી આપતા હતા, એ હવે એમણે ખુલ્લી બોલીઓ લગાવીને આપ્યા. આ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલના ઉપરથી હું આપને જણાવી રહ્યો છું. અને આ કોન્ટ્રાક્ટ ખુલ્લી બોલીઓના આપવાના કારણે પરિણામ એ આવ્યું કે જે 100 રૂપિયાનું કામ હતું એ 75 રૂપિયાની અંદર પણ કરવા માટે અલગ અલગ પાર્ટીઓ સામે આવી. એટલે કે 25% જેટલો ફાયદો એ રાજ્ય સરકારને થયો. એટલે ક્યાંક ને ક્યાંક જે આખી જે સિસ્ટમ બની ગઈ છે કે ચેઇન બનાવો, ચેઇન બનાવીને ભાવ બનાવો, અને ભાવ બનાવીને પછી એ પ્રમાણે ટેન્ડરિંગ લઈ અને ટેન્ડર લો અને પોલિટિકલ પાર્ટીઓને પણ આપો અને પોતપોતાની જવાબદારીઓમાંથી છૂટો. આ બધી સમસ્યાઓનો તો જ હલ આવશે કે જ્યારે લોકો જાગૃત બનીને આવા પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પાસેથી અપેક્ષા રાખતા થશે. બિલકુલ જી. જી બિલકુલ, પરંતુ અપેક્ષાઓ, આશાઓ તો દર વર્ષે જોવા મળતી હોય છે, અને પછી જનતા પોતાનું જે પરિણામ છે એ પણ બદલતી હોય છે કે આ વખતે કામ નથી થયું, બીજા કોઈને ચાન્સ આપવામાં આવે, પણ કંઈ નવું એ જે નવું ચૂંટાયેલું પ્રતિનિધિ હોય છે એ પણ એ જ રસ્તા પર ચાલતો જોવા મળતો હોય છે. વરસાદને લઈને, પ્રી મોન્સૂનના પ્લાનને લઈને કોઈ વિકલ્પ અત્યારે દેખાતો નથી કે જેના કારણે ક્યાંક આપણને કોઈ સુધારો જોવા મળી શકે. અત્યારે સમય આપણી પાસે ઓછો છે, ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. તો અત્યારે આપ સૌ અમારી સાથે જોડાયા, મિલનજી, અમિતજી, અનિલજી, સંતોષજી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ઠેઠ રાજ પ્રકારની પરિસ્થિતિ છે. આપણે સૌરાષ્ટ્રની વાત કરી, સુરતની વાત કરી, અમદાવાદની વાત કરી, પ્રી મોન્સૂન પ્લાનની વાત કરી કે શા માટે હંમેશા નિષ્ફળ જોવા મળતું હોય છે, કેવી રીતે સામાન્ય વરસાદમાં અત્યારે મેઇન રોડ હોય, મુખ્ય માર્ગો હોય જ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા હોય, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં તો શું પરિસ્થિતિ થતી હોય છે. અને જાણે હવે આ ચર્ચા પણ બહુ સામાન્ય લાગે છે. વરસાદ આવતા જ આ ચર્ચા કરવી પડતી હોય છે, પરંતુ કદાચ તંત્રના બેરા કાન સુધી આ વાત નથી પહોંચતી, કાં તો પછી આ ભ્રષ્ટાચારને રોકવામાં તંત્ર પોતે પણ ખૂબ નિષ્ફળ છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.